નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત નિપજ્યા છે। 2.5 અને 3.5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે। रिपोर्ट आएगा उसके हिसाब से आगे की कार्यवाही की जाएगी। दूसरे कोई ऐसे इंसिडेंट अभी तक सामने आए नहीं है कि किसी और ने खीरा खाया हो और उसके साथ ऐसे कोई इंसिडेंट हुआ हो। तो आगे अगर तपास में कोई मिलता है तो हम उसको भी इसमें आगे शामिल रखेंगे। ओके, थैंक यू। पहली तारीख आ लोग पहली तारीखे खाधु, पहली तारीखे मदरे खाधु, बीजी तारीखे मदरे। તો ઢોસા ખાધા બાદ બાળકીઓની તબિયત બગડી હતી। મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે। પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે। તો ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। અમદાવાદમાં ચાંદખેડામાં અચાનક બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઢોસા ખાધા બાદ બંનેની તબિયત છે તે લથડી હતી। મૃતદેહનું હાલ પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે। તો ચાંદખેડાની ઘનશ્યામ ડેરીમાંથી ખીરું ખરીદ્યું હતું। બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે। એફએસએલની ટીમે ડેરી પર તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ છે। આ સમગ્ર ઘટના અંગે હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે। માતા પિતાની પણ તબિયત બગડતા તેઓ સારવાર હેઠળ છે। તો ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। ઢોસા ખાધા બાદ બંનેના મોત નિપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે પહેલા તબિયત લથડી હતી। વાઈફે નાની છોકરી હતી એને બી એક ઢોસો ખવડાવી દીધો, એને બી ખાધું, એટલે એ બી બીજા દિવસથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ। પછી આ બધાને એડમિટ કર્યા ત્યાં કેડીમાં। એ દિવસે નાની છોકરીની તબિયત થોડી બગડી ગઈ હતી એટલે એને લઈ ગયા હતા પુષ્પમ હોસ્પિટલમાં, પુષ્પા હોસ્પિટલ। ત્યાં ડૉક્ટરે કીધું કે ભાઈ એ તો જીવ જતો રહ્યો છે। ઉઠીને તરત જ એનો હાથમાં લૂજ થઈ ગઈને પછી જીવ જતો રહ્યો એનો। પછી સાંજે બધું છોકરી રમતી હતી, બધું રેડી હતું। સવારે જ્યારે ઉઠીને બધા ઉઠ્યા ને એ બી ઉઠી તો એ લૂજ થઈ ગઈ પેલી નાની છોકરીની જેમ। अन्नदाता पर फरी आवशे मावठानी घात। राज्यમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। તો વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે। આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે। તો 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉલ્લેખનીય છે કે માવઠાની આગાહી। અન્નદાતા પર એકવાર ફરી માવઠાની ઘાત છે તે જોવા મળશે। માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। તો જે પ્રકારથી માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે, આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારની આગાહી કયા કયા વિસ્તારો માટે છે। તો જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો આ તમામ વિસ્તારો કે જ્યાં માવઠાની આગાહી છે, ખાસ કરીને નર્મદા માટે આગાહી છે, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ માટે પણ માવઠાની આગાહી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણામાં પણ માવઠાનો માર પડી શકે છે। તો પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં પણ માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે। આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં માવઠું પડી શકે છે, જેના કારણે ધરતીપુત્રો ખાસ કરીને ચિંતિત જોવા મળી રહ્યા છે। એકવાર ફરી માવઠાનો માર ગુજરાતમાં જોવા મળશે। આ તમામ વિસ્તારોમાં पंचमहाल, वडोदरा, छोटाउदेपुर, भरूच और नर्मदा। 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और फिशरमैन वार्निंग दिया गया है डे 1, डे 2, डे 3। अभी जो फिशरमैन वार्निंग हमारा डे 1 और डे 2 के लिए दिया गया है, ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, उसके साथ उत्तर गुजरात की जो क्षेत्र है उसके साथ पाकिस्तान कोस्ट और एडजॉइनिंग एरिया नॉर्थ अरेबियन सी एंड गल्फ ऑफ ओमान के लिए दिया गया है डे 1, डे 2। आंधी और बिजली गिरने का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। अहमदाबाद के लिए पार्टली क्लाउडी स्काई रहेगा
जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा। अन्य समाचार वावथराથી મોડલ હોસ્ટેલની વિદ્યાર્થીઓનો હલ્લાબોલ વોર્ડન આશાબેન નહીં ચાલેના નારા સાથે દેખાવો કરવામાં આવ્યા। ગૃહમાતા આશાબેન સામે દીકરીઓનો મોરચો। હોસ્ટેલના ગેટ પર જ બેસીને વિદ્યાર્થીનીઓનો વિરોધ। ગૃહમાતાની બદલી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં વાલીઓ પણ પહોંચ્યા છે। હોસ્ટેલ સંચાલન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આંદોલન કરી રહેલી વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું। તે વિદ્યાર્થીનીઓને અપશબ્દો કહીને અપમાનિત કરતા અને નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ પણ આપતા હતા। તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા તેવો પણ આક્ષેપ। સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ। અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં। ને મારી બધી જે વસ્તુ ત્યાં દીકરી કાવ્યાને આલી દીધી। આશાબેન અહીંયા અમારે હોસ્ટેલની અંદર ના જુએ। આશાબેનના મને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો। આશાબેનનો પૂરેપૂરો પરિવાર અહીંયા રહેતો હતો અને અમને એમના પરિવાર દ્વારા પણ ખૂબ જ ટોર્ચર કરવામાં આવતું। એમના છોકરા નાના હોવા છતાં તેમને અમારા ઉપર ટોર્ચર કરતા। એમના ખૂબ જ એમના છોકરા પણ અમને કેમ કે વધારે પડતા હેરાન કરતા। અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। અહીંયા જે સોનલબેનની બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા। અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી। જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। अन्य समाचार गांधीनगरથી ધન્વંતરી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીનો વિરોધ। 6 મહિનાથી કોલેજ બંધ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે। પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। એડમિશન બાદ પણ અભ્યાસ ન થતો હોવાનો આક્ષેપ છે। તો વિદ્યાર્થીઓ સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા। અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરી આપવાની માંગ ઉઠી છે। અમારી કોલેજ છેલ્લા 6 મહિનાથી બંધ કરેલી છે, સીલ મારેલી છે। પ્રાઇવેટ કંપની દ્વારા અમારા જે ટ્રસ્ટી છે શ્રી વાસુદેવ રામી, એમની કોલેજ એમની મિલકત કહેવાય, એ આખી મિલકત સીલ કરવામાં આવેલી છે। અને અમારા સ્ટુડન્ટનું જે કોઈ પણ અત્યારે અભ્યાસક્રમ છે એ અત્યારે બંધ અને ઠપ કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડે છે। કોલેજમાં હજી સુધી અમે 1.5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, હજી સુધી કોઈ પણ પ્રકારની અમને ફેકલ્ટી કે નથી કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળી। તો પાટણના દિગડી ગામે આવેલ તમાકુ માર્કેટયાર્ડમાં ભારે હોબાળો થયો છે। ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો હતો। મળતી માહિતી મુજબ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં એપીએમસીના ચેરમેન પણ સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા કરી। ખેડૂતોના વિરોધને પગલે હરાજી પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દિગડી ગામે આવેલા તમાકુ માર્કેટયાર્ડમાં હોબાળો। તમાકુના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। ઉલ્લેખનીય છે કે એકસાથે 1000 થી 1200 રૂપિયા ભાવ ઘટતા હોબાળો કરવામાં આવ્યો હતો। તો થોડીવાર માટે હરાજી રોકાવી પડી। જૂનાગઢના કાળિયાવાડમાં રસ્તા અને જર્જરિત ઇમારત મુદ્દે વેપારીઓ આંદોલન પર ઉતર્યા છે। વેપારી ધંધા બંધ રાખીને ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા। ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મામલે મધ્યસ્થી કરાવી। ત્યારે આ સમગ્ર મામલે મનપાના અધિકારી પણ પહોંચ્યા હતા સ્થળ પર। ત્યારે પાલિકાના ધારાસભ્યએ અધિકારીઓને આ અંગે સૂચના આપી તાત્કાલિક કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી। ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્યએ મધ્યસ્થી કરતા ધરણા સમેટાયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા
કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટનો ત્રીજા માળનો કાટમાળ પડતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આવી જ ઘટનાઓ વધુ ન બને તે માટે વેપારીઓ દ્વારા આંદોલન કરાયું અને કાર્યવાહીની માંગ કરાઈ હતી। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो खड़गेना निवेदन पर अमित चावड़ानी स्पष्टता। खड़गेजीना निवेदन ने तोड़ी मरोड़ीने रजू करायुं छे। चूंटणी नजीक होवाथी भाजपनो राजकीय लाभ लेवानो प्रयास। उल्लेखनीय है कि भाजपनो राजकीय लाभ लेवानो प्रयास है तेवुं तेमणे कह्युं। खड़गेना निवेदन पर अमित चावड़ाए स्पष्टता करी है। तो खड़गेजीना जे निवेदनने तोड़ी मरोड़ीने रजू करवामां आव्युं छे तेवुं पण तेमणे कह्युं छे भाजप राजकीय लाभ लेवानो प्रयत्न करी रही छे, तेना माटे आ प्रकारना निवेदनो आपवामां आवी रह्या छे तेवुं पण कह्युं। તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે। આખા ગુજરાતના લોકો દેશને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। ભાજપના નેતા વિપુલ પટેલના નિવેદન પર હવે રાજકારણ જોવા મળી રહ્યું છે। અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। રૂપિયા બનાવ્યાના નિવેદન પર ચાવડાના પ્રહાર। જાહેરમાં સ્વીકાર મુદ્દે અમિત ચાવડાએ ભાજપને ઘેરી। ભાજપના નેતાના આ નિવેદનને કોઈએ વખોડ્યું નહીં। ઉલ્લેખનીય છે કે જાહેરમાં સ્વીકાર મુદ્દે ભાજપને ઘેરી। ભાજપના નેતાના નિવેદનને કોઈએ વખોડ્યું નથી તેવું પણ તેમણે કહ્યું હતું। तो भाजपा नेता विपुल पटेलना निवेदन पर राजकारण अमित चावड़ाए भाजप पर प्रहार कर्या। तो रूपिया बनाव्याना निवेदन पर जे प्रकारथी विवाद जोवा मळी रह्यो छे। उल्लेखनीय छे के जाहेरमां स्वीकार मुद्दे भाजपने तेमणे घेरी हती। भाजपना नेताना आ निवेदनने कोઈએ केम वखोड्યું નહીં તેવું પણ તેમણે કહ્યું હતું। भाव बोलनाराने जो तात्कालिक सस्पेंड कर्यो होत तो लाग्યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાળીઓ વગાડતા હતા। अन्य समाचार अमदावादथी कांग्रेस कार्यालय बाउंसरोना भरोसे। कार्यालय पर खानगी सिक्योरिटी मुकाई। कार्यालयनी एंट्रीथी ज बाउंसर मुकाया। उम्मीदवार जाहिर थता ज बाउंसर मुकाया। भूतकाळमां कार्यालय पर तोड़फोड़नी घटना बनी चूकी छे। तो उम्मीदवार जाहिर थता नाराज जूथ तोड़फोड़ करता होवानी घटना बने छे, जेथी बाउंसर मुकाया छे। ગુજરાતમાં ચૂંટણીનો જંગ છે તે શરૂ થઈ ગયો છે। રાજકીય પક્ષોએ સક્રિય બની રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાની 243 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે। ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીનું જે કાર્યાલય છે, જે અમદાવાદના પાલડી સ્થિત આવેલું કાર્યાલય છે, તે પાલડીનું કાર્યાલય આજે બાઉન્સર એટલે પ્રાઇવેટ સિક્યોરિટીથી સજ્જ બન્યું છે। કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં હર હંમેશા માટે બન્યું છે કે જ્યારે પણ ઉમેદવારોની લિસ્ટ જાહેર થશે ત્યારે ઉમેદવારો અહીં આવે છે, પોતાનો રોષ વ્યક્ત કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક હલ્લાબોલ છે તે હલ્લાબોલ છે કાર્યાલય ઉપર કરતા હોય છે। ત્યારે તેની સેફટીના ભાગરૂપે આ વખતે નગરપાલિકાના ઇલેક્શન સાથે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો છે ત્યારે જે ઉમેદવારી જાહેર થઈ છે, હજુ પણ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી જાહેર કરવા જઈ રહી છે, ત્યારે તેની પહેલાં જ કોંગ્રેસ પાર્ટી સજ્જ બની છે અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના કાર્યાલયની સેફટી માટે ખાનગી એજન્સી સિક્યોરિટી છે તેને કામગીરી સોંપી છે અને તેના હવાલે આખું કોંગ્રેસ કાર્યાલય મૂકી દેવામાં આવ્યું છે। એટલે ચોક્કસ કહી શકાય કે જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરશે ત્યારે કોંગ્રેસ પાર્ટીને ડર લાગતો હોય છે કે કોંગ્રેસ કાર્યાલય ઉપર આવીને કંઈક તોડફોડ કરે છે, કોંગ્રેસ પાર્ટીની ઇમેજ છે તેમાં મોટું નુકસાન થાય, ત્યારે તેને પહોંચી વળવા, તેને રોકવા માટે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ વખતે ખાનગી સિક્યોરિટી એજન્સીઓને જે બાઉન્સરો કહી શકાય તેનો સહારો આજે કોંગ્રેસ પાર્ટીને ફરી વખત અહીં લેવો પડશે। તો સુરત શહેર માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટો જનમતના આધારે તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા તેમના નામે મિલકત કે વાહન હોય તો ટેક્સમાં 50% સુધીની રાહત અને કામકાજી મહિલાઓ માટે દરેક વોર્ડમાં પારણા ઘર બનાવવાનો વાયદો કરાયો છે। રોજગારીના ક્ષેત્રે મનપામાં 10,000થી વધુ કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી અને યુવાનોને સીધી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી છે। ઉપરાંત દરેક ઝોનમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન્સ માટે મફત આરોગ્ય તપાસ, દરેક ઘરે 24 કલાક શુદ્ધ પાણી પહોંચાડવા જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। लोगों से पूछ के ये मैनिफेस्टो बनाया है।
जनमंच करके हमने एक फैसिलिटी दी थी कि आप जिसको जितना प्रश्न है हमें पूछ सकते हो, और वो प्रश्नों में से और सिटीजन्स को क्या चाहिए इस शहर के लिए वो पूछ के हमने ये मैनिफेस्टो बताया है। हमको आप चुनेंगे तो हम ये सारे काम आपके करेंगे, आपका शहर है और आपके लिए हमें काम करना है, तो ये हमारा मैनिफेस्टो है। इंस्टीट्यूशन 25 रुपीज़ रहेगा। इसके लिए अप्लाई होने के लिए एक ऑनलाइन प्लेटफॉर्म तैयार कर दिया गया है, जो NIC की तरफ से हमारा जो गुजरात पब्लिक डिस्ट्रीब्यूशन का पोर्टल है IPDS gujarat.gov.in, उसी के ऊपर एक एप्लीकेशन फॉर्मेट तैयार कर दिया गया है। उसी के बेस पे वो अलॉटमेंट वगैरह डिस्ट्रिक्ट से डिसाइड किया जाएगा और डिस्ट्रिक्ट से ही उसका पूरा अलॉटमेंट का प्रोसेस किया जाएगा। इसके अलावा बहुत सारी कैंटीन्स है जो लेबर्स काम करते हैं, तो लेबर्स की जो कैंटीन्स है उनके लिए जो अलग अलग रिक्वायरमेंट आती है, तो हमारा जो लेबर डिपार्टमेंट है स्टेट का, उनकी तरफ से वो डिमांड आती है, तो हम उसको कोऑर्डिनेट करके डिस्ट्रिक्ट से शेयर करके उसका भी हम अरेंजमेंट्स कर रहे हैं। तो ये बेसिक हमारा स्टेट गवर्नमेंट का कोऑर्डिनेशन का काम है और उसके लिए हम बहुत अच्छी तरह से हम इंटरनल कोऑर्डिनेशन करके कार्यवाही चल रही है। और हम आश्वस्त करते हैं आपके माध्यम से कि हम स्टेट में एक दूसरे से कंधा मिला के काम कर रहे हैं और किसी के लिए भी कोई दिक्कत वाली चीज़ नहीं है। थैंक यू। क्वेश्चन बाद में તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો, આઈઓસીના નોડલ ઓફિસર સંજીવ બહેરાનું નિવેદન, પેટ્રોલ ડીઝલના ભાવ માટે માત્ર ને માત્ર અફવા હતી। માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું હતું અને તેની સામે બુકિંગ બરોબર સિલિન્ડરનું વેચાણ કરેલું હતું। સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું। 5 કિલો સિલિન્ડર માટે અમરેલી, જામનગર, સુરતમાં ઇશ્યુ હવે નથી। તો જે પ્રકારથી પેટ્રોલ ડીઝલની જે વાતો હતી તે માત્ર અફવાઓ હતી, પર્યાપ્ત માત્રામાં જથ્થો છે તે ઉપલબ્ધ છે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે। આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે। તો પેટ્રોલ ડીઝલની અછત તે માત્ર ને માત્ર અફવા ગણાવી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને તેમણે ખુલાસો કર્યો છે। આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું। માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું હતું। જેટલી ડિમાન્ડ છે તેટલું સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે। સમગ્ર દેશ માટે તમામ શહેરોમાં પર્યાપ્ત જથ્થો છે તે ઉપલબ્ધ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું છે, તેની સામે બુકિંગ બરોબર સિલિન્ડરનું વેચાણ પણ કરવામાં આવ્યું। સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું। 5 કિલો સિલિન્ડર માટે અમરેલી, જામનગર, સુરતમાં કોઈ પણ જાતનું ઇશ્યુ હવે નથી તેવું પણ તેમણે કહ્યું છે। તો આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે પેટ્રોલ ડીઝલ મામલે કે પેટ્રોલ ડીઝલની અછતની જે વાતો હતી તે માત્ર ને માત્ર અફવા रहता है। उसके लिए पूरे पर्याप्त मात्रा में फर्टिलाइजर एलोकेशन स्टेट को किया हुआ है। इस अप्रैल मंथ की बात करें तो 90,000 मेट्रिक टन यूरिया, 70,070 मेट्रिक टन DAP और 90,000 मेट्रिक टन NPK का आवंटन किया हुआ है। और उसमें से आज के दिन तक शुरुआत के 3-4 दिन में 20,000 मेट्रिक टन खाद फर्टिलाइजर स्टेट को उपलब्धि हो गया है। तो फार्मर्स को इस प्रेस कॉन्फ्रेंस से हम आश्वस्त करना चाहते हैं कि आगे की सीज़न में कहीं भी फर्टिलाइज़र की कोई कमी रहने वाली नहीं है। पूरी मात्रा में फर्टिलाइज़र उपलब्ध रहेगा। साथ में સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે। ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું। આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો। એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા
રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો કેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત રાજકોટની. જસદણમાં સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ મૂકી કોંગ્રેસ નેતાને ભારે પડી. જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાંધાજનક પોસ્ટ મામલે જસદણ પોલીસે વિપુલ ઝાપડિયાની ધરપકડ કરી છે. મંત્રીના ભાગીદારો નામે પોસ્ટમાં અશોભનીય શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. લોકોના માનસ પર ખરાબ અસર ન પડે તે માટે પીઆઈ ગોસાઈએ નોંધી છે ફરિયાદ. સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું. આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો કેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા. મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ તરફ સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસથી રાજીનામું આપ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના હતા કાઉન્સિલર. તેમણે આક્ષેપ કર્યો કે બની બેઠેલા નેતાઓ પાર્ટી ચલાવે છે. હું ચૂંટણી લડતો ત્યારે મારી સામે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હતા. હવે ઇકબાલ શેખ AIMIM લડી શકે છે ચૂંટણી. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું ઉમરેઠના જંગની. આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. અહીં ભાજપના હર્ષદ પરમાર સામે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાની ઉમેદવારી તેમણે નોંધાવી. ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. તો ભૃગુરાજસિંહે ન્યૂઝ 18 સાથે આ પ્રસંગે વાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસીઓનો જમાવડો જે વખતે તેઓ ફોર્મ ભર્યા હતા તે વખતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. તમામ લોકો છે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૃગુરાજસિંહે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત પણ કરી હતી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી રસપ્રદ બની રહી છે ત્યારે જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરતી વખતે તમામ કોંગ્રેસી આગેવાનો પણ પહોંચ્યા હતા, જ્યાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીની હાજરીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. ત્યાં ઉમરેઠનું આ બાય ઇલેક્શન છે, એના અંદર ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર જીતવાના છે તે ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા અમારા કોંગ્રેસના ઉમેદવારના ઉપર ચોક્કસ આશીર્વાદ આપશે. આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી કે સમાજના પ્રહરી રહી ચૂક્યા છે એવા ભૃગુરાજસિંહ છે, કોંગ્રેસના ઉમેદવાર. આપણે રૂબરૂ વાત કરીએ. ભૃગુરાજસિંહભાઈ, પાર્ટીએ ટિકિટ આપી, જીતનો વિશ્વાસ કેટલો ને કેમ?
સૌપ્રથમ તો અમારી જે કોંગ્રેસ પાર્ટી છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, અમારા પ્રદેશ નેતા આદરણીય અમિતભાઈ અને અમારા વરિષ્ઠ આગેવાન જિલ્લાના અને પૂર્વ મંત્રી એવા ભરતસિંહ સોલંકી સાહેબનો તથા તમામ નેતૃત્વનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે એ પણ વિશ્વાસ વ્યક્ત કરું છું કે તાલુકા પંચાયતમાં 15 વર્ષ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મને સેવા કરવાનો મોકો મળે છે. પ્રજા જન સુધી મારો લાઈવ લોકસંપર્ક છે અને પ્રજાનો વિશ્વાસ મને સમર્થન મળશે, એમના આશીર્વાદ આપે ચોક્કસ મળશે. અમે આ સીટ 100% જંગી લીડથી અમે જીતી. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, મોંઘવારી પણ આસમાને છે, ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ દ્વારા મને વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ સીટ અમે ઉમરેઠ વિધાનસભાની સીટ જંગલી જીતીશું અને એમાં કોઈ અમને શંકા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક 2.5 લાખ ગુણીની જંગી આવક નોંધાઈ છે. યાર્ડમાં ચારેકોરથી ઘઉંની અઢળક આવક થતા ઠેર ઠેર ઘઉંના મોટા ડુંગરો જોવા મળ્યા. તો ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનો જથ્થો લઈને પહોંચી રહ્યા છે. ઘઉંનો મબલખ આવકના કારણે ખરીદી અને વેચાણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે. ઘઉંના ભાવ 20 કિલો દીઠ ₹450 થી 750 સુધી બોલાયા છે. યાર્ડમાં ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. હાલ યાર્ડમાં નવી આવક પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે અને યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને નવો જથ્થો ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી આવક પર રોક લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક નોંધાઈ છે. યાર્ડમાં ઠેર ઠેર ઘઉંના મોટા ડુંગર. લગભગ 2.5 લાખથી 2.5 લાખ ગુણીની બમ્પર આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આખું માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે. અત્યારે ઘઉંના ભાવ રેગ્યુલર 450 થી લઈ અને 750 સુધીની બજાર ખેડૂતોને મળે છે અને અત્યારે હાલ તબક્કે ઘઉંની આવક બંધ કરવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.